જૂનાગઢ પાસે ગિરનારના જે દાતાર જવાના 50મા પગથિયા ઉપર એક સિંહે હુમલો કર્યો અને એમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે એક બાળકનું મૃત્યુ થયું. નમસ્કાર, હું દિનેશ સિંધવ. તમે જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશનો ડંખ. જો ખોટું ન લગાડતા. તમે જો ગિરનાર પર્વત ઉપર જવાના હોય, તમે ગિરનાર પર્વત ચડવાના હોય ને એ પણ જો વહેલી સવારે અંધારામાં, તો ચેતી જજો. એટલા માટે કે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું તેમાં તેમણે કહ્યું છે કે ગિરનાર પર્વત ઉપર જે 11-12 વર્ષના બાળકને સિંહે ફાડી ગાધો એ બનાવને લઈને સરકાર જાગી છે અને હવે સરકારે નક્કી કર્યું છે કે દાતાર પર્વત ઉપર 50 પગથિયા પછી 25 જેટલા ટ્રેકર રાખવામાં આવશે અને સુરક્ષા માટે ચેકપોસ્ટ બનાવવામાં આવશે, જેથી કરીને યાત્રિકોની સુરક્ષા આપણે સુનિશ્ચિત કરી શકીએ. સવાલ એ છે કે ઘટના તો ગિરનાર પર્વત ઉપર બની હતી. હવે દાતારની વારંવાર 3 વખત અર્જુન મોઢવાડિયાએ વાત કરી છે, ત્યારે મને લાગે છે કે જીભ નહીં લપસી હોય, કારણ કે 3 વખત દાતાર બોલે છે. કોઈ એમને રોક્યા નથી, કોઈ અધિકારીએ કહ્યું નથી, કોઈ એમની ભૂલ સુધારી નથી. ત્યારે મુદ્દો એ છે કે જો દાતાર પર્વત ઉપર ચેકપોસ્ટ બનાવવાની હોય અને ટ્રેકરો રાખવાના હોય, તો ગિરનાર પર્વત ઉપર જો સિંહ આવી ચડે તો અમારું શું, યાત્રિકોનું શું? અને મંત્રીની જીભ લપસી ગઈ હશે એવું માની લઈએ તો ચિંતાનો વિષય નથી, પણ જો જીભ ન લપસી હોય ને ખરેખર દાતાર પર્વત ઉપર ચેકપોસ્ટ બનાવવાના હોય અને ટ્રેકરો રાખવાના હોય અને ગિરનાર પર્વત ઉપર કશું ન કરવાના હોય, તો આપણે ચેતી એટલા માટે જવું જોઈએ કે સિંહ હવે અને સિંહની જીભ માણસનું લોહી ચાખી ગઈ છે. એટલે મંત્રીની જીભ લપસી હોય એવી આશા રાખીએ, કારણ કે જો જીભ ન લપસી હોય તો હવે સિંહની જીભમાં માણસનું લોહી ફરી એને ચાખવા મળે એવી સ્થિતિનું નિર્માણ આપણે ન કરવું જોઈએ. કારણ કે ગિરનાર પર્વત ઉપર અંધારું હોય છે, આપણે જોયું છે. 50 પગથિયા સુધી જ અંધારું હતું. ખાસ તો આપણે સિંહની પજવણી પણ ન કરીએ અને અંધારામાં આપણે ગિરનાર પણ ન ચડીએ. દિનેશનો ડંખ. જો ખોટું ન લગાડતા. આ શો તમને કેવો લાગે છે? જો ખોટું લાગતું હોય તો પણ કહેજો અને ગમતો હોય તો પણ કહેજો કોમેન્ટ બોક્સમાં. જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું